સર આજે આપણે ગીવ અવેની રીલ બાકી છે તો નાખી દો ને. કઈ રીલ? મિરર વાળી જે ગીવ અવેની હતી. હા એ બાકી રહી ગઈ છે ને. સ્ટોક પડ્યો છે. હા સર 3 પીસ સાઈડમાં જ કરેલા છે. આપી દો ચાલો આજે નાખી દો. ચાલો ભાઈ આજે છે ને મિરર નું આપણું ગીવ અવેની રીલ જે આપણે બહુ લેટ થઈ ગઈ થોડું હોસ્પિટલનું દોડધામ હતું છું આપણે જોઈએ છીએ કોણ બને છે લકી વિનર અને બીજું કે ગીવ અવે હવે કન્ટિન્યુ ચાલુ રહેવાના છે. આજે આ મિરર ની રીલ છે. નેક્સ્ટ આપણી લેડીઝ માટે એટલે કે આપણી બહેનો માટે છે ને આપણે મસ્ત પર્સ લાવવાના છે ઇમ્પોર્ટેન્ટમાં બરાબર છે નેક્સ્ટ રીલમાં એટલે છે ને વધુમાં વધુ રીલને શેર કરી દેજો ને ફોલો કરી લેજો. જેને ફોલો કર્યું હોય છે ને એમને ગિફ્ટ મળશે બરાબર. ચલો આવી જાવ બતાવી દઈએ. ઓકે આપણી એક આ વાળી રીલ હતી બરાબર છે ફોકસ કરજો ભાઈ. એમાં ટોટલી છે ને 43 કમેન્ટ છે જોઈએ છે. ચલો કોણ બને છે લકી વિનર. આપણી ટર્મ્સ એવી હતી કે જેની કમેન્ટ પર વધારે લાઈક હશે ને એમને આપણે ગિફ્ટ આપવાના છે બરાબર. ચલો હવે જોઈએ છે વધારે લાઈક કોની કમેન્ટ ઉપર છે. ટોટલ 43 જ કમેન્ટ છે સો લગભગ ચાન્સ મળી જશે. ચલો લાસ્ટથી આપણે જોઈએ છીએ બરાબર છે. એમાં દીવમાં 95 લાઈક્સ છે બરાબર છે. પછી કોઈ કાના લવર છે એમાં 109 છે બરાબર છે. કોમલ 28 છે. ઓકે ભરત રાજપૂત 101 છે. ફોલો બેક હોવું કમ્પલસરી છે ફોલો કરેલી આઈડી બરાબર છે. જો ફોલો આઈડી કરેલી હશે ને તો જ ગિફ્ટ મળશે બાકી નહીં મળે બરાબર. આ ખાસ ધ્યાન રાખો. અને આવીને આવી ગીવ અવે કન્ટિન્યુ આપણા ચાલુ રહેવાના છે. જેમ કે હની રાજપૂત 33 લાઈક છે બરાબર છે. ચલો આપણે 3 જ નીચે મેન છે બરાબર છે. પહેલા ચેક કરી છે દીવનું એમને ફોલો નથી કરેલું સોરી નેક્સ્ટ ટાઈમ ફોલો કરી લેજો બરાબર છે. ચલો હવે આપણે જોઈએ છીએ 101 લાઈક 109 લાઈક હતી સોરી કાના લવરે ફોલો બેક કર્યું છે. ચલો આપણે એમને મેસેજ નાખી દઈએ છીએ થેન્ક યુ ફોર ફોલો અને આમને આમ સપોર્ટ કરતા રહેજો. આમને અમે ગિફ્ટ તમને આપતા રહીશું બરાબર. કોન્ટેક્ટ કરી લેજો અને તમારી ડિટેલ સેન્ડ કરી દેજો એટલે તમને એક મિરર મસ્ત પહોંચી આવશે. સેકન્ડ છે 28 લાઈક 101. ચલો આમને જોઈએ. ઓકે ભરત રાજપૂત એમને પણ ફોલો કર્યું છે. ચલો એક મિરર એમને મળે છે થેન્ક યુ. ચલો આપણે એમને બે એક મેસેજ નાખી દઈએ છીએ બરાબર છે. આવીને આવી ભાઈ લાભ લેવા માટે છે ને અત્યારે આઈડીને ફોલો કરી દેજો ને રીલને શેર કરી દેજો જેથી તમારા સુધી આવીને આવી ગિફ્ટો મળતી રહે બરાબર છે. હવે ત્રીજા આઈડીમાં સૌથી વધારે લાઈક હતી 67. ચલો હવે આપણે એમને જોઈ લઈએ છીએ. ઓકે સોરી ઓકે એમને ફોલો નથી કરેલું બરાબર છે. બેટર ધેન નેક્સ્ટ ટાઈમ ફોલો કરી લેજો જેથી આવે આવી તમને બી ગિફ્ટો મળતી રહે બરાબર. આ 33 હની રાજપૂત અને એના નીચે કોઈ નથી લગભગ 95 એના પછી છે 101 એના પછી છે 28 67 વાળાએ ફોલો બેક નથી કર્યું એટલે એમને હવે ગિફ્ટ આપણે નથી આપતા. નેક્સ્ટ ટાઈમ કરી લેજો. અને 33ની ઉપર બીજું કોઈ લાઈક નથી એટલે ટૂંકમાં આપણે આમને જોઈ લઈશું. હની રાજપૂત એમને ફોલો નથી કર્યું બરાબર છે. એના પછીની રીલ હતી સોરી લાઈક હતી 28ની આસપાસ કંઈક. ઓકે કોમલ ઓકે એમને ફોલો કરેલું છે બરાબર છે. ચલો આપણે એમને મેસેજ નાખી દઈએ છે. ઓકે ચલો હવે જે લોકો ફોલો નથી કર્યું ને ફોલો કરી લેજો. જે લોકો ફોલો નથી કર્યું ને ફોલો કરી લેજો કારણ કે નેક્સ્ટ વારો તમારો બી આવી શકે છે બરાબર છે. અત્યારે આ ગીવેમાં 3 મિરર મેં આગળ બી કીધું હતું કે ગિફ્ટ નું છે ને કોઈ મૂલ્ય નથી હોતું બરાબર. ગિફ્ટ હોય 100 રૂપિયાની હોય કે લાખ રૂપિયાની બરાબર છે. ગિફ્ટ ની ખુશી કઈક છે ને અલગ જ હોય છે. આજે 3 લકી વિનર જે જીત્યા છે ને એમને જઈ રહ્યા છે ફ્રી ઓફ ચાર્જ કુરિયર. તમે બી ફોલો કરી લેજો. અને નેક્સ્ટ રીલ આવવાની છે આપણી લેડીઝના ઇમ્પોર્ટેડ પર્સની બરાબર છે. 2 આપણે લકી વિનર ચોઈસ કરવાના છે અને એ લકી વિનર આપણે ચોઈસ કરવાના છે આપણી આઈડી મેન્શન કરશે ને એમને. જેમ કે BF મોલ નિકોલ, BF મોલ વિસનગર, BF મોલ રાજકોટ, BF મોલ સુરેન્દ્રનગર અને BF મોલ ગાંધીધામની આઈડી ટૂંકમાં હમણાં ઓપન થઈ જશે. આ 4 આઈડીને પોતાની સ્ટોરીમાં ચડાવશે અને એમને મેન્શન બેક કરશે ને એ લોકોમાંથી આપણે સિલેક્ટ કરી અને 2 લેડીઝ પર્સ ઇમ્પોર્ટેડ હેવી વાળા આપણે ગીવ અવે કરવાના છે. તો એને અત્યારે જ ફોલો કરી લેજો અને કાલથી તમારી આઈડીને મેન્શન કરી લેજો. આમાંથી આપણે ચિઠ્ઠી ઉપાડીને સિલેક્ટ કરવાના છે બરાબર. ચલો મળીએ છીએ નેક્સ્ટ ગીવ અવેમાં.